આજના આ ક્લાસનો ટોપિક છે મેગ્નેટાઇઝેશન એમ અને ચુંબકીય તીવ્રતા H વિશે સમજાવો. હવે ચોથા ચેપ્ટરની અંદર આપણે એક ટોપિક ભણી ગયા કે પરમાણુમાં આ ત્રિજ્યાની કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન v ઝડપથી ભ્રમણ કરતો હોય, જો વેગ સ્પર્શકની દિશામાં દર્શાવે, પરમાણુમાં ઇલેક્ટ્રોન આ ત્રિજ્યાની કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરતો હોય તો આ ઇલેક્ટ્રોનને કઈ ચુંબકીય ચાક માત્રા રહેલી હોય છે, જેને આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, મેગ્નેટિક મોમેન્ટ. તો જો આની ચુંબકીય ચાક માત્રા કેટલી, બરોબર, ચુંબકીય ચાક માત્રા, અને એ કઈ દિશામાં હોય, આ જે વર્તુળાકાર કક્ષાનું સમતલ છે એને લંબરૂપે. આ ચેપ્ટર નંબર 4 માં વાત કરી દીધી. આનું સૂત્ર શું આવતું હતું? 1/2 EVR. ફરીથી યાદ રાખો, પરમાણુમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કઈ ચુંબકીય ચાક માત્રા હોય છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો કોઈ પણ પદાર્થ હોય એ હંમેશા પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આને આભારી છે. બરોબર? ચાલો, તો કોઈ પણ આપણે દ્રવ્ય લઈએ, ધારી લો કે હું આ રીતનું કોઈ દ્રવ્ય લઈ લઉં, મતલબ આ રીતનો કોઈ પદાર્થ લઈ લીધો, લોખંડનો ટુકડો લઈ લો, કોઈ મિશ્ર ધાતુ લઈ લો, એના પરમાણુ, એ દ્રવ્યના પરમાણુમાં ઇલેક્ટ્રોન આ રીતે કક્ષામાં ભ્રમણ કરતા હોય અને એને કઈક ચુંબકીય ચાક માત્રા હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો આવા ઘણા બધા પરમાણુ હશે દ્રવ્યની અંદર, અને દરેક પરમાણુની ચુંબકીય ચાક માત્રા એ જુદી જુદી દિશામાં હશે, અસ્તવ્યસ્ત હશે. આ પ્રમાણે તો સમજો, જો કોઈ પદાર્થ ની બધા પરમાણુઓની ચુંબકીય ચાક માત્રા અસ્તવ્યસ્ત હોય, ધારી લો કે આ દ્રવ્યની અંદર 100 પરમાણુ આવેલા છે અને 100 ની ચુંબકીય ચાક માત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે, તો આની કુલ ચુંબકીય ચાક માત્રા ટોટલ કુલ ચુંબકીય ચાક માત્રા 0 થાય. બધા પરમાણુની ટોટલ, કારણ કે આ સદિશ રાશિ છે જો, અને એનો સદિશ સરવાળો કરો તો આ બધા પરમાણુની કુલ ચુંબકીય ચાક માત્રા, જો બધા અસ્તવ્યસ્ત હોય તો એ પદાર્થની કુલ ચુંબકીય ચાક માત્રા 0 થાય. ટોટલ ના લખીએ તો નેટ લખાય, નેટ ચુંબકીય ચાક માત્રા. અને જો પદાર્થને નેટ ચુંબકીય ચાક માત્રા ના હોય તો આ પદાર્થ ચુંબક તરીકે વર્તે નહીં. તો આપણે ઘણા બધા પદાર્થો એવા જોયા છે, લોખંડનો ટુકડો હોય કે બીજી કોઈ ધાતુ હોય, એ ચુંબક તરીકે વર્તતી નથી, પણ એને આપણે ચુંબક બનાવીએ ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એવું શું થતું હશે એ પદાર્થમાં કે ચુંબક તરીકે વર્તતો હશે? તો જો જ્યારે કોઈ, ધારો કે લોખંડનો ટુકડો છે, અત્યારે ચુંબક તરીકે વર્તતો નથી. કેમ? કારણ કે એમાં બધા પરમાણુની કુલ ચુંબકીય ચાક માત્રા અસ્તવ્યસ્ત છે, અને અસ્તવ્યસ્ત હોય તો પરિણામે કુલ ચુંબકીય ચાક માત્રા 0 થાય, અને કુલ ચુંબકીય ચાક માત્રા 0 તો આ બધા ચુંબક તરીકે વર્તે નહીં. હવે તમે કોઈક રીતે સમજો, બરોબર, તમે કોઈક રીતે આ પરમાણુની ચુંબકીય ચાક માત્રા એક દિશામાં ગોઠવી દો. ધારી લો કે આમાં 100 પરમાણુ છે, આ લોખંડના ટુકડા મળ્યા દ્રવ્યમાં, 100 પરમાણુમાંથી 70 પરમાણુની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં થઈ ગઈ. આમ 100 માંથી 70 ની ચુંબકીય ચાક માત્રા એક જ દિશામાં થઈ ગઈ. તમે એવું કંઈક કર્યું આના માટે, એવી કોઈ પ્રક્રિયા કરી, કેવી કરવાની હું આગળ બતાવું તમને, જેથી 70 પરમાણુની ચુંબકીય ચાક માત્રા એક દિશામાં ગોઠવાઈ ગઈ. હવે આપણે કહી શકીએ કે આ પદાર્થની નેટ ચુંબકીય ચાક માત્રા 0 નથી, એટલે આને કઈ ચુંબકીય ચાક માત્રા છે, અને પરિણામે આ પદાર્થ ચુંબક તરીકે વર્તવા લાગશે. તો
આનું મેગ્નેટાઇઝેશન થયું એવું કહી શકાય. સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન નથી થયું. જો હા 100 એ 100 પરમાણુ માં બધાની ચુંબકીય ચાર્જ માત્ર એક જ દિશામાં થઈ ગયો તો 100 એ 100 ની, તો તમે એવું કહી શકો કે આ પદાર્થનું 100% મેગ્નેટાઇઝેશન થયું. એ પદાર્થ 100 એ 100% ચુંબક તરીકે વર્તવા લાગે. પણ અત્યારે તમે જો 100 ની જગ્યાએ કેટલાનું થયું છે? 70 પરમાણુની ચુંબકીય ચાર્જ માત્ર એક જ દિશામાં ગોઠવાય છે. એટલે સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન નથી થયું. અંશતઃ એટલે કે થોડું ઘણું કંઈક મેગ્નેટાઇઝેશન થયું છે. આની કુલ ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય નથી. બરોબર? ચલો તો યાદ રાખજો. હવે તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ. પરમાણુમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે. પરમાણુમાં કક્ષામાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એ કઈ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે, એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. દ્રવ્યમાં કોઈ પણ દ્રવ્ય લઈએ, એમાં દ્રવ્યમાં બધા જ પરમાણુની કુલ અથવા તો પરિણામી કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હોતી નથી. પરમાણુની અંદર ધારો કે 100 પરમાણુ હોય, તેમાં 10-15 ની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય, તો પરિણામે કુલ ટોટલ 0 ના હોય, થોડી ઘણી તો હોય. એટલે અંશતઃ હોય એટલે આપણે અવગણી શકીએ, એ પદાર્થ ચુંબક તરીકે નથી વર્તતો એવું ગણી શકીએ. બરોબર? એટલે દ્રવ્યમાં બધા પરમાણુની કુલ ચુંબકીય ચાર્જ માત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય હોતી નથી. હવે સમજો બરોબર. હવે એકમ કદનો ટુકડો લઈએ. આમાં ધ્યાન આપજો બરોબર. આ પદાર્થનો એકમ કદનો ટુકડો લઈ લઈએ આમાં, અને એકમ કદના ટુકડામાં જે આપણને કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, આ પદાર્થમાં 100 પરમાણુ છે. 100 પરમાણુમાંથી આપણે એકમ કદનો ટુકડો લીધો. એકમ કદમાં ધારો કે આના 4 પરમાણુ છે. જો એકમ કદમાં 4 પરમાણુ, તો એકમ કદ દીઠ આ પદાર્થની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે આપણને એને કહેવાય મેગ્નેટાઇઝેશન. એટલે મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા શું થાય? મેગ્નેટાઇઝેશન એની વ્યાખ્યા આપેલ નમૂનામાં એકમ કદ દીઠ નેટ અથવા કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા પરિણામી ડાયપોલ મોમેન્ટ ને મેગ્નેટાઇઝેશન કહે છે. મેગ્નેટાઇઝેશન એમ કહે છે. ટૂંકમાં આનો મતલબ સમજો. જો એકવાર કહી દઉં, કોઈ પણ દ્રવ્ય લીધું હોય, કોઈ લોખંડનો ટુકડો છે કે કોઈ પણ દ્રવ્ય જેને આપણે ચુંબક બનાવવાનો હોય, તો શરૂઆતમાં એના એકમ કદમાં જે ડાયપોલ મોમેન્ટ આપણને મળે, એને મેગ્નેટાઇઝેશન કહેવાય. બરોબર? માટે મેગ્નેટાઇઝેશનનું સૂત્ર શું લખાય? મેગ્નેટાઇઝેશન m બરાબર એકમ કદમાં કુલ એટલે નેટ ડાયપોલ મોમેન્ટ, અને જો સદિશ રૂપે લખે નામ લખાય. એકમ કદમાં કુલ ડાયપોલ મોમેન્ટને તો પરિણામી ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. જો હવે મેગ્નેટાઇઝેશનની દિશા, આ મેગ્નેટાઇઝેશનની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. મેં ના કીધું કે હમણાં 4 કે 5 આમ ગોઠવાયેલા હોય એકમ કદમાં, તો એ ચારેની જે તરફ દિશા હોય એટલી જ આમ એ મેગ્નેટાઇઝેશનની દિશા થાય. મતલબ પદાર્થ એ દિશામાં ચુંબક બને. એટલે જો m ની દિશા એ m નેટની દિશામાં હોય છે. બરોબર?
ચલો હવે અહીંયા આનો એકમ પણ યાદ રાખજો. હું અત્યારે એકમ લખી દઉં છું, પછી એકમ આપણે આગળ સાબિત કરીશું, હું તમને આગળ બતાવીશ. મેગ્નેટાઇઝેશન નો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર ઇન્વર્સ છે. તમને ડાયપોલ મોમેન્ટ નો એકમ તો ખબર છે. જો ડાયપોલ મોમેન્ટ નો એકમ NIA, સોરી ડાયપોલ મોમેન્ટ NIA સોલેનોઇડ માટે લખીએ તો ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડ માટે લખતા હોય તો NIA લખાય, નીચે કદ. હવે જો આટાની સંખ્યા તો કોઈ એકમ ના હોય, પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, નીચે કદનો એકમ મીટર ક્યુબ. તો ઉપર મીટર સ્ક્વેર, નીચે મીટર ક્યુબ, એટલે નીચે 1 મીટર વધે, એટલે એમ્પિયર એ મીટર ઉપર લઈ લો તો એમ્પિયર મીટર -1, એટલે મેગ્નેટાઇઝેશન નો એકમ એમ્પિયર મીટર -1 થાય. પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો જો આ અંતર છે એટલે L1 L-1, આ પ્રવાહ છે એમ્પિયર એટલે A1, દર છે નહીં એટલે m0, દર માટે m0, સમય m0, આ દર m0, સમય t0, એટલે આવું લખીએ આપણે. ચલો t0 A1, જો એમ્પિયર નો A1 આ L-1 અને t0 નો m0, બરોબર. ચલો તો મેગ્નેટાઇઝેશન એટલે શું, આટલી બાબત તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે. હું ફરીથી એકવાર તમને રિપીટ કરી દઉં છું, પછી આગળ વધીએ. સમજો ફરીથી એકવાર, આ કોઈ દ્રવ્ય છે, તમારે આનું ચુંબક તરીકે ચુંબક બનાવવો છે. શરૂઆતમાં કેવું હોય કે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને કે ગમે તે તાપમાને, જો આની બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ, બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, આ બધી અસ્તવ્યસ્ત હોય, બધા જ પરમાણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય, તો આની નેટ ડાયપોલ મોમેન્ટ શૂન્ય કહેવાય. અને જો શૂન્ય હોય તો ચુંબક તરીકે વર્તે નહીં. તમારે આને ચુંબક બનાવવું હોય તો બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવવી પડે. બધાની ના ગોઠવાય તો 100 માંથી 50 ની, 70 ની કે 90 ની તો ગોઠવવી જ પડે. જેમ જેમ જેટલી વધારે ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય, કાં તો આમ કાં તો આમ, જેટલા વધારે પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય એટલો એ વધારે ચુંબક તરીકે વર્તે. અને 100% આનું મેગ્નેટાઇઝેશન તો એવું ક્યારે કહી શકાય? બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય. કેવી રીતે ગોઠવવાની હું હમણાં કહું પછી. આ બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય. કેમની ગોઠવાય એની વાત હું પછી કરું છું. બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો તમે કહી શકો આ પદાર્થનું 100% મેગ્નેટાઇઝેશન થયું. તો મેગ્નેટાઇઝેશન એટલે શું? એકમ કદનો ટુકડો લઈએ, એમાં જે ડાયપોલ મોમેન્ટ મળે, પરિણામી ડાયપોલ મોમેન્ટ, કુલ અથવા તો પરિણામી, તમે અહીંયા પરિણામી લખી શકો. એકમ કદમાં જે પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે એને કહેવાય મેગ્નેટાઇઝેશન. પછી એકમ કદમાં 4 હોઈ શકે, 5 હોઈ શકે અને 10 હોઈ શકે. અને એકમ કદમાં જેટલા હોય બધાનું એક દિશામાં હોઈ શકે. જેટલા હોય, જેટલું આ ડાયપોલ મોમેન્ટ વધારે હોય એટલું મેગ્નેટાઇઝેશન વધારે થાય. અને પછી એનો એકમનો પારિમાણિક સૂત્ર. બરોબર. ચલો આગળ વધીએ અહીંયાથી. હવે ધ્યાન આપજો. હવે આગળનો પોઈન્ટ છે એકમ લંબાઈ દીઠ n આટા ધરાવતા અને I પ્રવાહ ધરાવતા સોલેનોઇડ વિચારો. આપણે એકમ લંબાઈ દીઠ એક સ્મોલ n આટા ધરાવતો I પ્રવાહ ધરાવતો એક સોલેનોઇડ વિચારીએ. એટલે આ રીતે એક સોલેનોઇડ વિચારો તો જો ધ્યાનથી, આ રીતે એક સોલેનોઇડ છે. હા, એકમ લંબાઈ દીઠ સ્મોલ n આટા ધરાવતો I પ્રવાહધારી એક સોલેનોઇડ આપણે વિચારીએ. હવે સમજો, તમને ખબર જ છે જો આમાં કોઈ દ્રવ્ય ભરેલું ના હોય, મતલબ શૂન્ય અવકાશ હોય, સોલેનોઇડની અંદર શૂન્ય અવકાશ હોય, મતલબ દ્રવ્ય મૂકેલું ના હોય, ત્યારે એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો જો જ્યારે સોલેનોઇડની અંદર
કોઈ દ્રવ્ય ના હોય, કોઈ દ્રવ્ય ન હોય, એટલે કે શૂન્યાવકાશ અથવા તો હવા હોય, ત્યારે તેની અંદર ચુંબકીય ક્ષેત્ર, બોલો કયા સૂત્ર વડે દર્શાવાય? B0 બરાબર μ0 ni. હું if લખું છું, બરોબર ધ્યાન આપજો. સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે, μ0 ni. આ ક્યારે ચુંબકીય ક્ષેત્ર છે? અત્યારે કોઈ દ્રવ્ય મૂકેલું નથી. અહીંયાથી જો, અહીંયાથી વહેતો પ્રવાહ છે ને, એ તમે બેટરી વડે પસાર કરો છો, એ પ્રવાહને હું કહી દઈશ મુક્ત પ્રવાહ. બુકમાં ખાલી I લખ્યું છે, હું અહીંયા if લખું છું સરળતા ખાતર. અહીંયા સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ if છે, મુક્ત પ્રવાહ. આ પ્રવાહના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય હવાનું માધ્યમ હોય ત્યારે, એટલે એ લખાય μ0 nif. હવે બરોબર ધ્યાન રાખજો, આને કહેવાય H. nif છે એને કહેવાય H. એટલે H એટલે શું? H નો મતલબ શું થાય? ધ્યાન આપજો. તો જ્યાં H ને ચુંબકીય તીવ્રતા, એક મિનિટ હજુ ધ્યાન આપો, હજુ એક વસ્તુ કહેવાની રહી. H કોની જગ્યાએ લખ્યો? H nif ની જગ્યાએ લખ્યો. જો nif આની જગ્યાએ લખ્યો, આને કહેવાય સ્મોલ if. nif એને આપણે H ધાર્યો, H એટલે સ્મોલ if. આનો મતલબ શું? આને કહેવાય ચુંબકીય તીવ્રતા. આ ચુંબકીય તીવ્રતા છે, આનો એકમ, ચુંબકીય તીવ્રતાનો એકમ. તો એકમ શું થાય? જો આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. H બરાબર nif, જેને આપણે સ્મોલ if પણ કહી શકીએ અને H પણ કહી શકીએ. સ્મોલ if એટલે શું અથવા H એટલે શું એમ કહું છું, તમે યાદ રાખો. nif એટલે H અથવા સ્મોલ if. હવે આનો એકમ શું થાય? આ છે ને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n અને if. તો એકમ શું થયો જુઓ તો, એકમ આંટાની સંખ્યા તો કોઈ એકમ ના હોય, પ્રવાહનો એકમ એમ્પિયર, લંબાઈ નીચે છે તો એકમ નીચે મીટર આવે, મીટર ઉપર લાવો તો એમ્પિયર મીટર -1. તમે જો તો ત્યાંથી મેગ્નેટાઇઝેશનનો એકમ શું હતો? એમ્પિયર મીટર -1. અને ચુંબકીય તીવ્રતાનો એકમ શું થયો? એમ્પિયર મીટર -1. તો આપણે એવું કહી શકીએ આ બંને કઈ સરખી રાશિ હોઈ શકે. કેવી રીતે સરખી એની ચર્ચા આપણે પછી કરીશું. તો H એટલે શું હતું? if એટલે શું? બરોબર ને? તો ધ્યાન આપજો. ફરીથી એકવાર આ એકમ લંબાઈમાં, ધારો કે આ સોલેનોઇડ છે, એની એકમ લંબાઈ આટલામાં થાય. આ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એકમ લંબાઈમાં આટલા આંટા છે અને એમાંથી વહેતો પ્રવાહ, એક આંટામાંથી વહેતો પ્રવાહ if, એક આંટામાંથી વહેતો પ્રવાહ if છે. તો એકમ લંબાઈમાં બે આંટા હોય તો વહેતો પ્રવાહ 2if કહેવાય. એકમ લંબાઈમાં n આંટા હોય તો વહેતો પ્રવાહ nif કહેવાય. એટલે એકમ લંબાઈમાં જે પ્રવાહ વહે છે એને સ્મોલ if અથવા તો H ચુંબકીય તીવ્રતા કહેવાય. આટલા વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એકમ લંબાઈના આંટામાંથી વહેતા પ્રવાહ વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને ચુંબકીય તીવ્રતા કહેવાય. હજુ ફરીથી એકવાર રિપીટ કરું છું. એકમ લંબાઈમાં જે આંટા હોય એમાંથી વહેતો પ્રવાહ, એક આંટામાંથી વહેતો પ્રવાહ if, બરોબર ધ્યાન આપજો. એક આંટામાંથી વહેતો પ્રવાહ if ધારે છે. તો એકમ લંબાઈમાં જે આંટા હોય એમાંથી વહેતો પ્રવાહ, એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કારણ કે એટલા વડે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને કહેવાય ચુંબકીય તીવ્રતા. બરોબર? અને આમાં શું હતું? એકમ કદમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન. બરોબર? ચલો હવે આગળ જોઈએ. હવે બરોબર ધ્યાન દીજો. હવે ધારી લો કે તમારે કોઈ પદાર્થને ચુંબક બનાવવો છે. પહેલા આ કયું સૂત્ર આવ્યું જો તો, તમે n આંટા વાળો એકમ લંબાઈથી n આંટા અને I પ્રવાહ ધારિત એક સોલેનોઇડ વિચારી લો. આ સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય નહોતું મૂકેલું, ખાલી હતું, શૂન્યાવકાશ હતો તો હવા હતી. ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? μ0 nif. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 કહી દીધું.
NIF ને શું કહેવાય? H એટલે કે ચુંબકીય તીવ્રતા, અને એનો એકમ એમ્પિયર મીટર -1. હવે તમારે કોઈ પદાર્થને ચુંબક બનાવવો છે, સમજો. કોઈ પદાર્થને ચુંબક બનાવવો છે તો તમે એક કામ કરો, આની અંદર મૂકી દો. એ પદાર્થને, આ પદાર્થને આની અંદર મૂકી દો. ધારો કે આગળ આપણે લોખંડનો ટુકડો લીધો તો આની અંદર બધા પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હતી. જો આમ થોડા કેટલાક પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હતી. તમારા મોટા ભાગના બધા પરમાણુ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવી દો એટલે આ પદાર્થ ચુંબક તરીકે વર્તવા લાગે. તો તમારે આને ચુંબક બનાવવો હોય તો તમે એને અંદર મૂકી દો આની અંદર. હવે આની અંદર મૂકો એટલે શું થાય? ધ્યાનથી જોજો. એક તો તમે આ સોલેનોઇડમાંથી આ પ્રવાહ પસાર કર્યો, એના લીધે અહીંયા સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કેટલું ઉત્પન્ન થાય? આ બાહ્ય પ્રવાહના લીધે સોલેનોઇડમાંથી જે પ્રવાહ પસાર થાય એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. હવે એ શું કરશે? અહીંયાથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આને ટોર્ક લગાડશે. ટોર્ક લાગે એટલે બધા ભ્રમણ કરી એક જ દિશામાં ગોઠવાશે. આ જે પ્રવાહ છે, આ બાહ્ય પ્રવાહ સોલેનોઇડમાંથી આટામાંથી વહેતો પ્રવાહ IF, એ શું કરશે? આ બધા પરમાણુના ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ભ્રમણ કરાવશે. એટલે અહીંયા આ પદાર્થની અંદર પણ આ દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોનના લીધે પ્રવાહ રચાશે. દરેક પરમાણુના ઇલેક્ટ્રોનના લીધે પ્રવાહ એક જ દિશામાં રચાશે. એટલે આપણે આને કુલ પ્રવાહ તરીકે બતાવી શકીએ. એને કહેવાય IF, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. બધા ઇલેક્ટ્રોન પહેલા કેવી રીતે ભ્રમણ કરતા હતા? અસ્તવ્યસ્ત. પણ આ પ્રવાહના લીધે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ બધા પરમાણુ, બધા ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ભ્રમણ કરાવશે, ફેરવશે. બધા ઇલેક્ટ્રોનને એક જ દિશામાં ફરે તો એક જ દિશામાં પ્રવાહ રચાય. એને કહેવાય મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ થયો, અને એ મેગ્નેટાઇઝિંગ પ્રવાહના લીધે પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે પદાર્થ પોતાનું કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. બરોબર? તો હવે આગળ શું લખાશે? ધ્યાનથી. હવે જેનું મેગ્નેટાઇઝેશન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અશૂન્ય હોય તેવા દ્રવ્યને સોલેનોઇડની અંદર મૂકતા. જેનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અશૂન્ય હોય એવા દ્રવ્યને તમે સોલેનોઇડની અંદર મૂકતા સોલેનોઇડમાંથી વહેતા પ્રવાહ વડે તેનું મેગ્નેટાઇઝેશન થાય છે. મેગ્નેટાઇઝેશન થાય છે. એટલે જો આ સોલેનોઇડમાંથી જે પ્રવાહ પસાર થયો એના લીધે આ ચુંબક મેગ્નેટાઇઝેશન થયું. બધા પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાય. તો હવે તમે કહી શકો કે હવે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર એ પહેલા જે હતું એના કરતાં વધી જશે. એટલે હવે સોલેનોઇડની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર B એ B0 કરતા વધુ હશે. તો સોલેનોઇડની અંદર દ્રવ્ય ભર્યા પછી પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું? જો સોલેનોઇડની અંદર દ્રવ્ય મૂક્યા બાદ પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો દ્રવ્ય મૂક્યા બાદ પરિણામી ચુંબકીય ક્ષેત્ર એક તો સોલેનોઇડની અંદર હતું, એક સોલેનોઇડમાંથી જે પ્રવાહ પસાર થતો તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર, અને પાછું પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન થયું એના લીધે પદાર્થના લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એટલે મેગ્નેટિક ચુંબકીય ક્ષેત્ર. એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને પદાર્થના જે દ્રવ્ય ભર્યું એનું ચુંબકીય ક્ષેત્ર, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બેના સરવાળા જેટલું થઈ જશે. હવે આગળ જો આ સમીકરણ નંબર 2. હવે ધ્યાન આપજો, અહીં આ જે Bm છે એટલે કે પદાર્થના દ્રવ્યની અંદર
જ્યાં દ્રવ્યની અંદરનું વધારાનું ચુંબકીય ક્ષેત્ર BM એ મેગ્નેટાઇઝેશન M ના સમપ્રમાણમાં હોય છે. તમને ખબર જ છે કે આ ચુંબકીય ક્ષેત્ર આ દ્રવ્ય છે સોલિનોઇડ ની અંદર મૂક્યું તો ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થયું? આ ડાયપોલ બધા એક જ દિશામાં ગોઠવાયા, મતલબ આનું મેગ્નેટાઇઝેશન થયું. જો એકમ કદમાં જે ડાયપોલ મોમેન્ટ પડે એને કહેવાય મેગ્નેટાઇઝેશન. તો આનું જે મેગ્નેટાઇઝેશન થયું એના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળ્યું વધારાનું દ્રવ્યની અંદર. એટલે દ્રવ્યની અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ મેગ્નેટાઇઝેશન ના સમપ્રમાણમાં હોય અને માટે આને શું લખાય? BM ચલે છે M. હવે જો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર એ H ના સમપ્રમાણમાં, તો μ0 H લખતા હતા. તો અહીંયા પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર M ના સમપ્રમાણમાં, તો એ લખાય μ0 M. આ સમીકરણ નંબર 3. એટલે અહીંયા ચલે છે કાઢીને છે શું લખાય? μ0. આગળ જુઓ. હવે આ બંને કિંમતો, આ BM ની કિંમત અને આ B0 ની કિંમત એ સમીકરણ 2 માં મૂકી દો. એટલે સમીકરણ 1, 2 અને 3 પરથી સમીકરણ 1, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો તો એ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. બરોબર. ચલો તો BM ની કિંમત અહીંયા મૂકો, B0 ની કિંમત મૂકો. તો B બરાબર, ધ્યાનથી જોજો, B0 ની જગ્યાએ μ0 H અને BM ની જગ્યાએ μ0 M. અને μ0 ને બહાર કાઢીએ, μ0 ને આપણે બહાર લઈ લઈએ તો H M. આ સમીકરણ નંબર 4. બરોબર. તો હવે બરોબર ધ્યાન રાખો, જ્યારે તમે સોલેનોઇડ ની અંદર કોઈ પદાર્થ જેને મેગ્નેટ બનાવવાનો હોય એ પદાર્થને સોલેનોઇડ ની અંદર મૂકી દો એટલે એનું જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે એ બે ભાગમાં વહેંચી શકાય. સોલેનોઇડમાં દ્રવ્ય ભરતા ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર B એ બે ભાગમાં વહેંચી શકાય. હવે કયા બે ભાગમાં? બરોબર ધ્યાન આપજો. આ બે ભાગ અહીંયા છે અથવા તો આ બે ભાગ છે. કયા બે ભાગ હતા યાદ કરો. એક તો સોલિનોઇડમાંથી વહેતા પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર, સોલિનોઇડમાંથી જે પ્રવાહ વહે છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર જેને H વડે દર્શાવીએ છીએ. જો અને સોલિનોઇડની અંદર દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન થાય. દ્રવ્યના મેગ્નેટાઇઝેશનના લીધે ચુંબકીય ક્ષેત્ર મતલબ દ્રવ્યના વિશિષ્ટ ગુણધર્મ, દ્રવ્યનું મેગ્નેટાઇઝેશન થવું મતલબ દ્રવ્ય ચુંબક બનવું એ એનો વિશેષ ગુણધર્મ છે. એટલે કે તમે બે ભાગમાં ચુંબકીય ક્ષેત્રને વહેંચી શકો. કયા બે ભાગમાં? નંબર 1 સોલેનોઇડ માંથી વહેતા પ્રવાહ આઈના લીધે ચુંબકીય ક્ષેત્ર જેને H વડે દર્શાવાય છે. અને નંબર 2 પદાર્થના જે દ્રવ્ય અંદર મૂક્યો એના વિશિષ્ટ ગુણધર્મ, પદાર્થના વિશિષ્ટ ગુણધર્મ ને લીધે ચુંબકીય ક્ષેત્ર જેને M વડે દર્શાવાય છે. બરોબર. એટલે બે ભાગમાં ચુંબકીય ક્ષેત્ર થાય. હવે આગળ જુઓ. પદાર્થની અંદર દ્રવ્ય સોલેનોઇડની અંદર આપણે દ્રવ્ય મૂકી દીધું, જેને ચુંબક બનાવવાનો હતો એ દ્રવ્ય આપણે અંદર મૂકી દીધું. ત્યારબાદ એનું જે ચુંબકીય ક્ષેત્ર મળે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર, એને બે ભાગમાં વહેંચી શકાય. એની આપણે ચર્ચા કરી લીધી. કયા બે ભાગ? એક H અને બીજો M.
h એટલે શું ફરીથી એકવાર ચર્ચા કરી લો h એટલે શું અને m એટલે શું એટલે એનાથી તમને આગળના પોઈન્ટમાં વધારે ખ્યાલ આવશે જો આ સોલેનોઇડ છે આ સોલેનોઇડ આમાંથી તમે પ્રવાહ પસાર કર્યો એક આટામાંથી વહેતો પ્રવાહ I આના એકમ લંબાઈની ઘાટા સ્મોલ n છે એકમ લંબાઈમાં સ્મોલ n આટા છે મતલબ બે આટા છે તો આમાંથી વહેતો પ્રવાહ તો NIF આને કહેવાય h એટલે એના લીધે અહીંયા આપણને ચુંબકીય તીવ્રતા મળે આટલા ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને કે ચુંબકીય તીવ્રતા h એકમ લંબાઈ દીઠ જે પ્રવાહ વહેતો હોય એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એને ચુંબકીય તીવ્રતા h કહેવાય હવે તમે અહીંયા જે પદાર્થ ચુંબક બનાવવાનો હતો એ તમે અહીંયા મૂકી દીધો હવે એને અંદર મૂકો એટલે આ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રને લીધે આના પરમાણુ આ જે પદાર્થ છે એના પરમાણુની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાતી જાય મતલબ એનું મેગ્નેટાઇઝેશન થતું જાય એ પદાર્થ ધીમે ધીમે ચુંબક બનતો જાય તો આ પદાર્થના એકમ કદમાં એટલે આ એકમ કદ અહીંયાથી આપણે આટલું એકમ કદ વિચારી લઈએ એકમ કદમાં જે આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે નેટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને કહેવાય મેગ્નેટાઇઝેશન એકમ લંબાઈમાં જે પ્રવાહ વહેતો હોય એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર છે એને h કહેવાય ચુંબકીય તીવ્રતા અને એકમ કદમાં જે ડાયપોલ મોમેન્ટ આપણને મળે એને કહેવાય મેગ્નેટાઇઝેશન તો મેગ્નેટાઇઝેશનનો આધાર કોના પર બોલો તો આ મેગ્નેટાઇઝેશન કોના લીધે થયું આ ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં કોના લીધે ગોઠવાય તો આ h ના લીધે આ પ્રવાહના લીધે મતલબ h ના લીધે તો એનો મતલબ એવો થયો કે જેટલો તમે આ પ્રવાહ વધારે પસાર કરો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ તમે વધારી દો મતલબ h વધારી દો પ્રવાહ વધારો તો h વધી જાય h વધે તો સામે આ પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધારે પ્રમાણમાં થાય એટલે આ વધે એટલે પદાર્થનું મેગ્નેટાઇઝેશન પદાર્થ કેટલો ચુંબક બનશે એનો આધાર આ h પર રહેલો છે બરોબર h જેટલો વધારે એટલો m વધારે h ઓછો એટલો m ઓછો મતલબ એટલો પદાર્થ ઓછો ચુંબક બને તો અહીંયા લખાય યાદ રાખો આ b નો આધાર એ h અને m પર છે પદાર્થનું કુલ ચુંબકીય ક્ષેત્ર એનો આધાર સોલેનોઇડની અંદર કુલ ચુંબકીય ક્ષેત્ર h અને m પર આધાર રાખે છે હવે પ્રયોગ એવું દર્શાવે છે પ્રયોગો એવું દર્શાવે છે કે h વધુ પ્રબળ ના હોય ત્યારે h નું પ્રમાણ બહુ અતિશય વધારે ના હોય ત્યારે m એ h ના સમપ્રમાણમાં હોય છે મેગ્નેટાઇઝેશન h ના સમપ્રમાણમાં હોય અને તમે અહીંયાથી ચલે છે કાઢી નાખો આમાંથી હમણાં જ મેં સમજાવી દીધું આ કેવી રીતે આના પર આધાર રાખે હવે ચલે છે કાઢી નાખીએ આપણે તો અહીંયા લખાય xm xm * h અને જાયન્ટ પણ કહેવાય કેટલાક જાયન્ટ પણ શબ્દ વાપરે છે એટલે જ્યાં આ જે xm છે આ જે અચળાંક આવે એને કહેવાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આ xm ને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે ફરીથી યાદ રાખો જો પદાર્થ કેટલો મેગ્નેટાઇઝેશન થાય એનો આધાર પેલા બાહ્ય પ્રવાહ એકમ લંબાઈમાં જે પ્રવાહ હોય ને મતલબ h પર છે h ચલે છે કાઢી નાખો એટલે xm લખાય xm ને કહેવાય મેગ્નેટિક સસેપ્ટિબિલિટી બરોબર આ એકમ રહી નાનો એકમ આ બધા એકમનું બધું ખાસ ધ્યાન રાખજો મેં આગળ બીજા ચેપ્ટરમાં આ વસ્તુ બતાવી હતી બીજા ચેપ્ટરમાં એવું કીધું હતું તમને આ સંજ્ઞા આવે સસેપ્ટિબિલિટી આવે તો એ ડાયો એકમ છે ડાઈ રાશિ જેવું કહેવાય એટલે આ એકમ રહિત છે એકમ રહિત અને પરિમાણ રહિત છે સસેપ્ટિબિલિટી શબ્દ પડે એટલે યાદ જ રાખવાનું એકમ રહિત અને પરિમાણ રહિત કેમ એવું થાય બોલો તો એનું કારણ કે xm બરાબર m/h h છેદમાં લઈ લો તો m નો એકમ જો હતો m નો એકમ મેં હમણાં લખ્યો હતો એમ્પિયર મીટર -1 અને h નો એકમ પણ એમ્પિયર મીટર -1 એ હમણાં જ દર્શાવ્યું તમે આ બંનેના એકમ સરખા એટલે ઉડી જાય તો એકમ રહિત એકમ જ ના હોય તો પરિમાણ પણ ના હોય
ચલો તો હવે આ જે સૂત્ર આવ્યું એ સમીકરણ નંબર આપીએ નંબર 5. હવે આ સમીકરણ m ની કિંમત તમે સમીકરણ નંબર 4 માં મૂકી દો તો જોવા સમીકરણ 4 અને 5 પરથી मतलब આ 5 ની કિંમત m ની કિંમત તમે 4 માં મૂકી દો તો b બરાબર μ0 h પ્લસ m ની જગ્યાએ શું લખાય m ની જગ્યાએ xm * h. હવે અહીંયાથી h કોમન કાઢો μ0 ધ્યાનથી જોજો h હું પાછળ કોમન કાઢું છું પાછળ કોમન કાઢ્યો h ને તો આગળ શું વધ્યું 1 xm બરોબર. હવે ખાસ અગત્યની બાબત જ્યાં 1 xm એને કહેવાય μr. કાકા આ અચળાંક છે અચળાંકમાં એક ઉમેરો તો એને કહેવાય μr. આને કહેવાય માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી. તમે જે દ્રવ્ય મૂક્યું હોય સોલિડોઇડમાં એ દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય 1 xm એને કહેવાય μr. એટલે 1 xm યાદ રાખો પરમેનન્ટ 1 xm मतलब સસેપ્ટિબિલિટી માં એક ઉમેરો એટલે તમને શું મળે સાપેક્ષ પરમિએબિલિટી μr. એટલે આની જગ્યાએ μr લખાય. તો હવે આપણું સૂત્ર શું બનશે જો તો આપણું સૂત્ર શું બનશે અહીંયા લખાય b બરાબર μ0 μr * h. અને તમને એ ખબર છે જો જ્યાં μ0 μr એને કહેવાય μ માધ્યમની પરમિએબિલિટી. તમને યાદ હોય તો માધ્યમની પરમિટિવિટી શું લખતા હતા એપ્સિલોન 0 એપ્સિલોન r. એપ્સિલોન 0 કરતા એપ્સિલોન r ઘણી હોય ત્યારે કહેવાય માધ્યમની પરમિટિવિટી અથવા તો કે કહેતા હતા ડાઇલેક્ટ્રિક અચળાંક. એમ આમાં એવું છે μ0 μr એટલે માધ્યમની પરમિએબિલિટી. જો આવું હોય સાપેક્ષ પરમિએબિલિટી બરાબર μ upon μ0. આ μ0 છેદમાં લાવો એટલે તમે યાદ રાખો તમારે શું કરવાનું છે. અહીંયા સુધી ધ્યાન આપજો ફરીથી આ સૂત્ર લખ્યા પછી આ b નો આધાર કોના પર h અને m પર. પ્રયોગો શું દર્શાવે છે કે m નો આધાર કોના પર m નો આધાર h પર એટલે m h ના સમપ્રમાણમાં ચલે છે. કાઢી નાખો અચળાંક જાય m અથવા તો xm. xm ને શું કહેવાય x પ્રદેવો અને જાય વપરાય વંચાય તો જાય બરાબર મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એકમ રહી પરિમાણ રહી અને પછી આ કિંમત ક્યાં મૂકવાની તમારે અહીં પાછી તો b બરાબર μ0 h પ્લસ m ની જગ્યાએ થઈ જાય xm * h. m ની જગ્યાએ મૂકી દો ને ચલો h કોમન કાઢો બહાર 1 xm એટલે યાદ રાખવાનું 1 xm એટલે μr સાપેક્ષ પરમિએબિલિટી માધ્યમની. તો અહીંયા μr મૂકી દો. હવે μ0 μr એટલે એમ કહેવાય μ તો b બરાબર μ * h. બરોબર. તો જો બહુ સારું સૂત્ર આપણી પાસે આવી ગયું. જો સોલિનોઇડ ની અંદર શૂન્યાવકાશ હોય તો ચુંબકીય ક્ષેત્ર μ0 રહે છે. શૂન્યાવકાશ હોય તો μ0 પણ દ્રવ્ય મૂક્યા પછી ચુંબકીય ક્ષેત્ર કેટલું તો દ્રવ્યની પરમિટિવિટી * h. જો આ અત્યારે નહીં જરૂર પડે આ તો ખાલી મેં તમને સમજાવ્યું. અને છેલ્લે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર ચુંબકીય તીવ્રતા h નું સૂત્ર બનાવો તો અહીંયાથી બને જો પેલા μ0 છેદમાં નહીં આ બુકમાં આપ્યું છે એટલે બતાવો μ0 છેદમાં એટલે b upon μ0 અને m જે વધ્યો હોય આ બાજુ આવે એટલે માઈનસ m. તો ચુંબકીય તીવ્રતાના આ સૂત્ર વડે પણ દર્શાવી શકાય. બરોબર આ બુક પ્રમાણે. અને છેલ્લે xm ધન હોય તો એવા જે પદાર્થો માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ધન હોય એવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. પેરામેગ્નેટિક પદાર્થો જે પદાર્થો માટે xm નું મૂલ્ય ધન હોય તેને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. અને એમના માટે આ બંને એક જ દિશામાં હોય એટલે m અને h એક જ દિશામાં અને xm નું મૂલ્ય ઋણ હોય તો એવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. ડાયામેગ્નેટિક
અને તમને ખબર પડી ગઈ હશે xm નું મૂલ્ય શું હોય એટલે માઈનસ આવે તો આ બંને વિરુદ્ધ દિશામાં એટલે m અને h વિરુદ્ધ દિશામાં આમ તો આ પદાર્થો વિશે જો વધારે અભ્યાસ આપણે આગળના ટોપિકમાં કરવાનો હતો પણ આપણા સુધારેલા અભ્યાસક્રમમાં આ ટોપિક નીકળી ગયો છે આ પદાર્થો વિશેનો તો મેગ્નેટાઇઝેશન ચુંબકીય તીવ્રતા વિશે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે બરોબર તમારે ફરીથી કંઈ પણ તમને તકલીફ હોય તો તમે આ ફરીથી વિડિયોને રિવાઇઝ કરી ફરીથી આ ટોપિક જોઈ શકો છો તો અહીંયા આપણો આ લેક્ચર પૂરું કરીએ છીએ બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય હિન્દ